જય હિન્દ, જય ભારત, જય સંવિધાન. દોસ્તો, હું આપનો સાથી રજનીકાંત ભારતીય ફરી કોન્ટ્રાક્ટ આઉટસોર્સિંગના મુદ્દે આજે લાઈવ થઈ રહ્યો છું. એટલે કોન્ટ્રાક્ટ અને આઉટસોર્સિંગ કર્મચારી જે વિડીયો જોઈ રહ્યા છે દોસ્તો, જોવાનું તો અમુક નિયમો એક બનાવી લો કે એક તો વિડીયો પૂરો જોવાનો અથવા તો પૂરો સાંભળવાનો. મારો ફેસ નહીં જો ચાલશે, પણ સાંભળજો પૂરો. અને સાંભળતી વખતે, જોતી વખતે શેર કરવાનું ભૂલતા નહીં. શેર કરશો એટલે આ વિડીયો તમારા ફેસબુક એકાઉન્ટ પર આવી જશે. અને તમારા જે મિત્રો છે, જે કોન્ટ્રાક્ટ આઉટસોર્સિંગ કર્મચારીઓ છે, એ લોકો જેમને ખ્યાલ નહીં હોય કદાચ, તો એ તમારા ફેસબુક પર આ વિડીયો જોઈ શકે. એટલે આપણું કામ એક છે, ગુજરાત જનતા જાગૃતિ મંચ પાછા દેખાય છે, તો લોકોને જાગૃત કરવાનું છે અને સાચી માહિતી આપવાનું છે. કારણ કે મોટા ભાગના જે કર્મચારીઓ હોય છે, વોટ્સઅપ પર આવતી માહિતીઓ સાચી માનતા હોય છે. આમાં થોડા દિવસ પહેલાં TV9 ન્યૂઝ ચલાવેલા કે સરકાર કોન્ટ્રાક્ટ આઉટસોર્સિંગ કર્મચારીઓનું કાયમી કરશે, તો બધા ધનાધન વિડીયો મોકલી દીધા. બધા ગ્રુપોમાં બધા મિત્રોને આખા ગુજરાતમાંથી ફોન મારવા પર ચાલુ થઈ ગયા, અને જેના કારણે મારે સ્પેશિયલ એક વિડીયો કરવો પડ્યો. તો એવું ના થાય માટે જે પણ મેસેજ આવે એની ખરાઈ થવી જરૂરી છે. અત્યારે એક માહિતી જે છે આપણે આપવાના છીએ, અને જે સાચી છે, કે હરિયાણાની સરકારે કોન્ટ્રાક્ટ અને આઉટસોર્સિંગ કર્મચારીઓને જોબ સિક્યુરિટી આપવાનો નિર્ણય લીધો છે. એટલે મારા પર ઘણા ફોન બી આવી ગયા કે હરિયાણામાં ભાજપની સરકાર છે, નિર્ણય લીધો છે કોન્ટ્રાક્ટ આઉટસોર્સિંગ કર્મચારીને કાયમી કરવાનો. તો આ વાત સાચી છે કે ખોટી? તો આ બાબતે પહેલાં સ્પષ્ટ કહી દઉં કે આ માહિતી બિલકુલ સાચી છે, પણ એમાં થોડા સુધારા છે. કઈ રીતનું છે, કઈ શરતો છે, કોને કાયમી કરશે, કોને નહીં કરે, તો એ બાબતે આપણે વિસ્તૃત ચર્ચા કરીએ. પહેલાં તો હરિયાણામાં નાયબસિંહ સૈની, એમની ભાજપની સરકાર છે, તો એમણે એક પ્રેસ કરી છે, જેનો વિડીયો તમને બધાને મળી ગયો હશે. અને એક એમેન્ડમેન્ટ, એક એક્ટ લાવવા જઈ રહ્યા છે, જેનું ઓર્ડિનન્સ ધ હરિયાણા કોન્ટ્રાક્ચ્યુઅલ એમ્પ્લોય ઓર્ડિનન્સ 2024 પસાર કરી દીધું છે. અને એના દ્વારા જે કોન્ટ્રાક્ટ આઉટસોર્સિંગ અને હંગામી કર્મચારીઓ છે, એડહોક ધોરણે લેવાયેલા હોય, એમને 58 વર્ષ સુધી, એટલે કે નિવૃત્તિની ઉંમર સુધી છૂટા નહીં કરાય, જોબ સિક્યુરિટી આપવામાં આવશે, એવો નિર્ણય કર્યો છે. અને આ નિર્ણય કરવાનું જેમ એક કારણ આપ્યું છે, એ કારણ હરિયાણા સરકારે આપ્યું છે કે દર્શના દેવી વર્સિસ હરિયાણાની રાજ્ય સરકારનો જે કેસ હાઈકોર્ટમાં પેન્ડિંગ હતો, હરિયાણામાં હાઈકોર્ટમાં, એમાં હાઈકોર્ટે એવું તારણ કાઢ્યું છે કે કર્મચારીઓને છૂટા કરી દેવા અથવા તો રિપ્લેસ કરવા, એટલે એમની જગ્યાએ બીજા કર્મચારી લઈ લેવા. આપણે અહીંયા થાય છે ને કે કાયમી જગ્યા પર જે કર્મચારી કામ કરતા હોય 15 વર્ષથી, કાયમી ભરતી થાય એટલે છૂટા કરે છે, એ અર્થમાં તો કર્મચારીઓને છૂટા કરવા અથવા તો એમને રિપ્લેસ કરવા, એમની જગ્યાએ બીજા કર્મચારીઓ લેવા, એ કર્મચારીઓને દેખીતો અન્યાય છે. તો આ નિવેદન જે એમ્પ્લોય ઓર્ડિનન્સ આવ્યું છે એમાં ટાંકવામાં આવ્યું છે હરિયાણા હાઈકોર્ટનું, અને જાહેર કરવામાં આવ્યું છે કે આ નિવેદનના આધારે કે ભાઈ આ કર્મચારીઓને અન્યાય ના થાય એ માટે એમને જોબ સિક્યુરિટી આપવામાં આવશે. જે આપણે ગુજરાતમાં પણ માંગ કરી છે કે 58 વર્ષ, ચલો કાયમી નથી કરતા તો 58 વર્ષ સુધી જોબ સિક્યુરિટી આપો. તો એ હરિયાણાની ભાજપની સરકારે કરી બતાવ્યું છે. ત્યારે પહેલાં તો ત્યાંના હરિયાણાના કર્મચારીઓને ખૂબ ખૂબ અભિનંદન, અને હરિયાણાની સરકારનો પણ આભાર માનીએ છીએ કે જેમણે કર્મચારીના હિતનો વિચાર કર્યો. અને એ કેમ વિચાર કર્યો એ વિશે પણ આપણે વિસ્તૃત ચર્ચા પણ કરીશું. કારણ કે કોઈ પણ સરકાર હોય
એ નાણાકીય બચત કરવા અથવા તો કર્મચારીઓ માથા પર ના ચડી જાય એ કારણથી કોન્ટ્રાક્ટ અને આઉટસોર્સિંગથી ભરતીઓ કરતી હોય છે, કારણ કે પૂરો પગાર આપે તો એમના બજેટ પર અસર પડે. એટલે 7મા પગાર પોઈન્ટ પ્રમાણે આપણે જોઈએ તો 35,000 થી 40,000 પગાર એમને આપવો પડે. તો એ ના થાય માટે કોન્ટ્રાક્ટ અને આઉટસોર્સિંગથી ભરતીઓ દરેક રાજ્યની સરકાર કરતી હોય છે કરકસરના ભાગરૂપે. પરંતુ હરિયાણાની સરકારે નિર્ણય એટલા માટે લીધો કે કર્મચારીઓ ત્યાં લાંબા સમયથી આંદોલન કરી રહ્યા છે. ગુજરાતના કર્મચારીઓને વિડીયો જોઈને થયું ઓહો હરિયાણાની સરકાર કેટલી સંવેદનશીલ છે, તરત નિર્ણય લીધો. પણ એવું નથી. હરિયાણાના કર્મચારીઓ લાંબા સમયથી આંદોલન કરે છે, મેદાનમાં ઉતરીને આંદોલન કરે છે. વોટ્સઅપમાં આંદોલન નથી કરતા, મેદાનમાં ઉતરીને એ લોકો આંદોલન કરી રહ્યા છે. એમના આંદોલનના કારણે અમુક કર્મચારી કોર્ટમાં બી ગયા છે ને એ આંદોલનના કારણે હરિયાણાની સરકારે ઝૂકવું પડ્યું છે. બાકી હરિયાણાની સરકાર પણ ભાજપની છે, ગુજરાતમાં પણ ભાજપની સરકાર છે. ગુજરાતમાં આંદોલનો થતા નથી, જ્યારે હરિયાણામાં આંદોલન મોટા પાયે ચાલી રહ્યા છે અને એના કારણે નિર્ણય લીધો છે. તો આ નિર્ણય હરિયાણાની સરકાર જે લીધો છે એમાં કેટલા સુધારા કઈ રીતનું કર્યું છે એ વિશે જાણકારી આપીશ. તો જે આનો ઉદ્દેશ એક સ્પષ્ટ છે કે અમુક કર્મચારી વર્ષોથી નોકરી કરતા હોય, ગુજરાતમાં જે રીતે કરે છે કે એ લોકો કાયમી નોકરી માટે એપ્લાય કરવાની મર્યાદા વટાવી દેતા હોય છે. 40-45 વર્ષના થઈ ગયા, એ લોકો કાયમી નોકરી કઈ રીતે મેળવશે? તો આ બધા પાસાઓ ધ્યાનમાં રાખીને આ ઓર્ડિનન્સ લાવવામાં આવ્યા છે અને પાસ પણ થઈ જશે કે જે કોન્ટ્રાક્ટ કર્મચારીઓ 5 વર્ષથી નોકરી કરી રહ્યા છે હરિયાણા સરકારના વિવિધ કેન્દ્રો ઉપર, એટલે કૌશલ રોજગાર નિગમ હેઠળ આવતા SKRN કહેવાય, હરિયાણા કૌશલ રોજગાર નિગમ હેઠળ આવતા કર્મચારીઓને આનો લાભ મળશે. જે લગભગ 1,20,000 કર્મચારીઓ છે એ લોકોને જોબ સિક્યુરિટીનો લાભ મળશે. એટલે કે એમને 58 વર્ષની ઉંમર સુધી કોઈ નોકરીમાંથી છૂટા નહીં કરે. અને કેવા કર્મચારીઓ? તો જે લોકો 5 વર્ષથી નોકરી કર્યા છે, વર્ષ પહેલાં લાગ્યા છે, એમને આ લાભ નહીં મળે. 5 વર્ષથી કોન્ટ્રાક્ટ આઉટસોર્સિંગ અથવા એડહોક ધોરણે નોકરી કરી રહ્યા છે એ કર્મચારીઓને આ લાભ મળશે. એમને 58 વર્ષ સુધી છૂટા કરવામાં નહીં આવે, જોબ સિક્યુરિટી આપવામાં આવશે. પગાર કાયમી કર્મચારીઓ જેટલો નહીં મળે, પરંતુ એમનો જે બેઝિક પગાર છે એ મળશે. બીજું, જે મોંઘવારી ભથ્થું છે, કારણ કે મૂળ 7મા પગાર પણ મોંઘવારી ભથ્થું કાયમી કર્મચારીઓને મળે છે. તો આ મોંઘવારી ભથ્થું એ દર જાન્યુઆરી મહિને અને દર જુલાઈ મહિને આપવામાં આવશે. પછી બીજા જે લાભ છે, ડેટ કમ રિટાયરમેન્ટ ગ્રેજ્યુટી, તો એનો લાભ પણ આપવામાં આવશે. અને મેટર્નિટી એક્ટ હેઠળ પણ મહિલાઓને લાભ મળશે. મેટર્નિટી લીવ પર જાય તો એમને જે મેટર્નિટી એક્ટ હેઠળ 180 દિવસની રજા હોય સવેતન, એ પણ લાભ મળશે. એટલે ટૂંકમાં કાયમી કર્મચારીઓ જેવું જ બધું છે. જો કે કાયમી કર્મચારી નહીં કહેવાય એ લોકો, પણ એ લોકોને 58 વર્ષ સુધી નોકરીમાંથી છૂટા નહીં કરે. એટલે કાયમી કર્મચારીઓના બધા લાભ સાથે ટૂંકમાં કાયમી કરી દીધા એમ કહો તો પણ ચાલે. તો હરિયાણા સરકારને એ બદલ ખૂબ ખૂબ અભિનંદન આપવા પડે કે જેમણે કર્મચારીનું વિચાર્યું, ભલે આંદોલન બાદ વિચાર્યું. હવે કોને આ લાભ નહીં મળે? કારણ કે આંદોલન બધા કર્મચારીઓ કરી રહ્યા છે, દરેક વિભાગના દરેક યોજનાઓના કર્મચારીઓ કરી રહ્યા છે. તો આ લાભ જે કર્મચારીનો પગાર, કોન્ટ્રાક્ટ આઉટસોર્સિંગ કર્મચારીનો પગાર 50,000 રૂપિયાથી વધુ હશે એમને આ લાભ નહીં મળે. બીજું, કેન્દ્ર સરકારની યોજનાના કર્મચારીઓ, કોન્ટ્રાક્ટ કર્મચારીઓ, એટલે આપણે સીધી વાત આવે નેશનલ હેલ્થ મિશનના કર્મચારીઓ, તો એ કર્મચારીઓને આ લાભ નહીં મળે. એ લોકોને જોબ સિક્યુરિટી નહીં મળે, કારણ કે કેન્દ્ર સરકારની ગ્રાન્ટ ઉપર એ લોકોની કોન્ટ્રાક્ટની ભરતી કરવામાં આવે છે. તો NHMના નેશનલ હેલ્થ મિશનના કર્મચારીઓ આજની તારીખે પણ હરિયાણામાં આંદોલન કરી રહ્યા છે એમને લાભ આપવા માટે. હવે બીજું કે હરિયાણા સરકારને અચાનક આ લાભ કેમ આપવા પડે? આંદોલન લાંબા સમયથી ચાલે છે, અત્યારે કેમ? તો દોસ્તો, સીધી સ્પષ્ટ વસ્તુ છે કે ઓક્ટોબર 2024માં હરિયાણા વિધાનસભાની ચૂંટણી આવી રહી છે.
હવે હરિયાણાની ચૂંટણી છે અને હમણાં લોકસભાની ચૂંટણી ગઈ, એમાં પરિણામો કેવા આવે છે બધાએ જોયા છે કે ઇન્ડિયા ગઠબંધને જે રીતે ભારતીય જનતા પાર્ટીને 400 પારની વાતો કરતા હતા એમને સીમિત કરી દીધી, ગઠબંધનની સરકાર ચલાવવા પણ મજબૂર કરી દીધી. એટલે પબ્લિકનો મિજાજ ભારતીય જનતા પાર્ટીને ખબર પડી ગઈ છે, પબ્લિકમાં વિરોધ છે, આક્રોશ છે અને એ આક્રોશ વોટમાં બહાર નીકળશે એ સંભાવના પૂરેપૂરી છે. એટલે એ આક્રોશ, એ વિરોધ ટાળવા માટે, કારણ કે કોઈ આંદોલન ચાલતું હોય તો એ આંદોલનની અસર સામાન્ય જનતા ઉપર થતી હોય છે, એ નોંધ લેવાતા હોય છે. ધારો કે હમણાં આપણે ગાંધીનગરમાં જોયું કે શિક્ષકની ભરતી કરવા માટે જે બહેનો આવી હતી એમને રોડ ઉપર ઘસેડવામાં આવી હતી. તો એ નોંધ આખા ગુજરાતે લીધી છે અને ગુજરાત સરકારની થૂ થઈ છે. તો આ રીતે જે કોઈ પણ આંદોલન ચાલતું હોય તો એની નોંધ સામાન્ય પબ્લિક લેતી હોય છે અને એ વોટ બેંકમાં રિફ્લેક્ટ થતી હોય છે, વોટમાં રિફ્લેક્ટ 100% થતી હોય છે. એટલે હરિયાણામાં જો ચૂંટણી હારી જાય, સરકાર બીજી આવે, બદલાઈ જાય, એવું ના થાય એ માટે આપણે કહીએ ને લોલીપોપ વિતરણ, તો હરિયાણાની સરકારે આ રીતે લોલીપોપ વિતરણ કર્યું છે અને જે લોકો આંદોલન કરી રહ્યા છે એમના આક્રોશને ઠારવા માટે કોશિશ કરે છે. લગભગ 1,20,000 કર્મચારીઓને જોબ સિક્યોરિટીનો લાભ મળશે. 58 વર્ષ સુધી એમને કોઈ નોકરીમાંથી છૂટા નહીં કરી શકે. ત્યારે હરિયાણાના જે કર્મચારીઓ આંદોલનો કરી રહ્યા છે એમને ખૂબ ખૂબ અભિનંદન. અને એને જ એમના જે કર્મચારીઓ હડતાલ ઉપર છે અત્યારે, એમને પણ આપણે બેસ્ટ વિશેષ પાડવીએ કે એમને પણ ગમે તે રીતે જોબ સિક્યુરિટીનો લાભ મળે.